ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા ચંપાબેન મકવાણાના ઘરમાં ધોળા દિવસે ચોરીનો બનાવ બન્યો હતો, જેની પ્રાપ્ત માહિતી મુજબ ખેડૂતવાસ જૂના મ્યુનિસિપલ ક્વાર્ટરમાં રહેતા ચંપાબેન મકવાણા મજૂરી કામે ગયા હતા અને બપોરના સમયે તેમનો દીકરો ઘરે જમવા માટે આવ્યો ત્યારે પાછળનો દરવાજો ખુલ્લો હોય અને કબાટ પણ ખુલ્લો હોય, તેથી ચંપાબેન ઘરે દોડી આવ્યા હતા અને તપાસ કરતા કબાટમાંથી ₹50,000ના સોનાના ઘરેણાંની ચોરી થયેલ હોય, જેથી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। મારું નામ જયશ્રી કાવા પરમાર। શું બન્યો તો બનાવ? એક વાગે જીવબેનને જોયા, 1:30 વાગે બનાવ બની ગયો છે। ચોરી થઈ ગઈ છે। એક સેટ બુટ્ટી વહી ગઈ છે, ચેન વહી ગયો છે અને 3 વીંટી વહી ગઈ છે અને ₹1.5 લાખ રોકડો કેશ વહી ગયો છે અને જીવબેન ઉપર પૂરી શંકા છે। મેં 1 વાગે અહીંયા જોયા છે, જાળી પકડીને ઊભા હતા।